ઓકે, તો ચાલો કરીએ. આપણે શું જોતા હતા? ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં પૂછાઈ ગયેલા દાખલા ગણતા હતા. કાલે આપણે લાડ બધા દાખલા ગણી નાખ્યા, હેલા હેલા હતા, એટલે આજે પણ એ જ કરીએ. ચાલો ચાલો, એક બિંદુ XYZ આગળ વિદ્યુત સ્થિતિમાન તમને આપેલું છે, V નું સૂત્ર આપેલું છે, બાજુમાં આપણે લખી નાખીએ. V બરાબર -x²y -xz² +4. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમારે E ગોતવાનો છે. શું છે? E ગોતવાનો છે. જો આ રીતના દાખલા નીટમાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલા છે. હું તમને આ એક દાખલો ગણાવું છું, આગળનો દાખલા આવશે હું તમને જાતે ગણવા માટે આપીશ. ઓકે, ચાલો. E, હાલો, E અને V વચ્ચેનો સંબંધ શું આવે બોલો? E.A. માઇનસ, ખાસ ધ્યાન રાખવાનું, માઇનસ આવશે. Ex બરાબર શું આવશે? -dv/dx. આ ખાસ ધ્યાન રાખવાનું, બધા અહીંયા ભૂલ કરે માઇનસ લેવામાં, ખબર પડી? એટલે માઇનસ ખાસ તમારે જોવાનું રહે. હાલો, dv/dx x ની સાપેક્ષે ખાલી કરવાનું છે. જો ખાસ d નો આવે, શું આવે? ડો આવે. આપણે શું લખ્યું હતું? ડો લખ્યું હતું ને? શું હતું? ડો હતું. હાલો, તો ડો x ની સાપેક્ષે વિકલન કરો. શું કરો? x ની સાપેક્ષે વિકલન ક્યાં આવી ગયું? હા, ડો v/ડો x. હાલો કરો આનું x ની સાપેક્ષે વિકલન, તો 2xy આવું થશે. આમાં x ની સાપેક્ષે x નું 1 શું થશે? અહીંયા -z². આનું પરિણામ શું થશે? 2, સોરી માઇનસ છે ને, તો અહીંયા પણ માઇનસ આવશે ને. હા, તો માઇનસ માઇનસ પ્લસ, તો 2xy માઇનસ માઇનસ પ્લસ z². આ ex આવી ગયો. હાલો, એ રીતે ey શું થાય? -∂v/∂y y ની સાપેક્ષે. y વાળું પદ કેટલું? એક જ છે, આ એકનું જ આવશે. શું આવે? માઇનસ ટાઈમ -x², એટલે કે +x² થઈ જાય. હાલો, z ની સાપેક્ષે કરો, -∂v/∂z આવું થાય. ચાલો, z ની સાપેક્ષે, તો z વાળો પદ એક જ છે, આ પણ શું આવશે? માઇનસ માઇનસ x અને z² નું વિકલન 2 ટાઈમ્સ z, શું થઈ જાય? 2xz આવું થાય. z², ઓકે, z³ આપેલો છે. ઓકે, સોરી, અહીંયા z³ છે, એ બધે ક્યુબ કરવો પડશે ને આપણે. z³ અહીંયા પણ આપણે આવશે z³. ઓકે, અહીંયા z શું થશે? z³ હોય તો વિકલન શું થાય? 3z² થશે. તો શું થશે? અહીંયા +3xz² આવું થાય. હવે તો કયો જવાબ આવશે બોલો? ex ey ez આવી ગયું. સદિશ સ્વરૂપે લખવું હોય તો શું લખાય? E બરાબર ex i કેરેટ, એટલે શું આવશે? 2xy + z³ i કેરેટ, ey z કેરેટ, x² z કેરેટ, ez k કેરેટ, 3xz² k કેરેટ. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. તો મેં તમને કીધું આ રીતના 2-3 દાખલા નીટમાં પૂછાઈ ગયેલા છે, સાવ સહેલું જ છે. ઓકે, આગળ દાખલા આવશે હું તમને જાતે કરવા માટે આપીશ. ચાલો, એની પછીનો દાખલો શું કીધું છે? C1 કેપેસિટન્સ ધરાવતા N1 કેપેસિટરને શ્રેણીમાં જોડીને 4 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરવાના છે. હાલો, N1 એક સરખા કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે, પરિણામે શું થાય? શ્રેણીમાં n માં ભાગનું, એટલે C1/N1 થઈ ગયું. ઓકે, ચાલો, બીજું C2 કેપેસિટર ધરાવતા N2 કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે. કેમાં જોડેલા છે? સમાંતરમાં. સમાંતરમાં પરિણામે શું થાય બોલો? n જોડેલા છે, એનું NC થાય ને, એટલે આમાં N2 C2 થશે. ચાલો, એને 1 વોલ્ટ સાથે જોડેલું છે. ઓકે, ચાલો, આ બંને પ્રકારના જોડાણમાં ઉર્જા સમાન છે. શું છે? ઉર્જા સમાન. ચાલો, કેપેસિટરની ઉર્જાનું સૂત્ર બોલો. કેપેસિટરની ઉર્જા હાફ CV². હાફ CV². ઓકે, હું ડાયરેક્ટ લખું છું. C આનો કેટલો થશે? પહેલાનો C1/N1, એનો વોલ્ટેજ 4 નો વર્ગ. બીજાનો હાફ C, આનો C કેટલો થાય બોલો? બીજાનો N2 C2, અને એનો વોલ્ટેજ કેટલો આપેલો છે? 1, એટલે 1 નો વર્ગ. આપણે શું ગોતવાનું છે? C2 ગોતવાનું. ચાલો, હાફ ઉડી ગયા. હાલો, C2 ને કરતા બનાવો તો આવશે ચોકે ચોકે 16 C1, N1 ને N2 પણ નીચે જાય, એટલે N1 N2 આવી ગયો ડાયરેક્ટ.
શું આવશે 16 C1 ઓપ્શન નંબર ડી થાય ખબર પડી બધાને ચાલો એની પછીનો દાખલો L બાજુવાળા એ ક્ષેત્રફળ ધરાવતું એક પૃષ્ઠમાં ઈ વિદ્યુત ક્ષેત્ર સમાન ક્ષેત્રમાં આપેલું છે તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હાલો ફ્લક્સ કેટલું થાય બોલો ફ્લક્સ કેટલો થાય 0 થાય ને શું થાય શું હતું આપણે બંધ પૃષ્ઠ સાથે શું હતું બંધ પૃષ્ઠ સાથે શું આવે વિદ્યુત ક્ષેત્ર લીધું હોય વિદ્યુત ક્ષેત્રને ઉભા રહો વિદ્યુત ક્ષેત્રમાં શું છે વિદ્યુત ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ મુકતા શું થશે ફ્લક્સ કેટલું થાય 0 થાય શું થાય બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ આ રીતે આપણે શુદ્ધ ભાષામાં લખીએ શું છે સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય 0 હોય ઓપ્શન નંબર ડી યાદ રાખવાનું 2-3 વખત નીટમાં પૂછાઈ ગયું છે આગળ સી કેપેસિટર વાળા હવામાં કેપેસિટર પ્લેટને વી ઈએમએફ બેટરી સાથે જોડીને છૂટું પાડીએ હાલો બેટરી આરે જોડીને છૂટું પાડે તો શું થાય ચાર્જ થાય ને શું થાય ચાર્જ થાય હા હવે એને કે ડાઇલેક્ટ્રિક અચળાંકમાં સ્લેબમાં સંપૂર્ણ રીતે કેપેસિટરમાં ભરવામાં આવે છે તો વિદ્યુત ક્ષેત્ર હાલો કે ડાઇલેક્ટ્રિકમાં મૂકે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય ઈ ડેશ કેમાં ભાગનો થાય એટલે શું થાય ઘટે શું આવશે ઘટે થાય ને નવું વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનો થાય એટલે ઘટે કે આપણને ખબર છે એક કરતા વધારે જ હોય ચાલો એની પછી આર ત્રિજ્યાના ગોળીય કવચમાં કેન્દ્રથી 3r/2 એટલે કે 1.5r અંતરે વિદ્યુત ક્ષેત્ર તમને ઈ આપેલું છે તો r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય હાલો કઈ રીતે ગણશું બોલો r/2 એટલે શું થાય 0.5r તો જો ગોળીય કવચ આપ્યું છે 0.5r 0 થાય ગોળીય કવચ આપ્યું છે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય 0 હોય ને 0.5r આવ્યું એટલે કઈ બાજુ આવે 0 અંદરની બાજુ હોય કે નહીં અંદરની બાજુ કેટલું થાય 0 આવી નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની ને આ 0 વાળું તમને નીટમાં 2 થી 3 વખત પૂછાઈ ગયું છે ચાલો આગળ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે ધન આયનો વચ્ચેનું અંતર ડી છે જો તેમની વચ્ચે અપાકર્ષણ બળ F હોય તો દરેક આયન પર ખૂટતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે શું છે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે હાલો બે હોય એના વચ્ચે કેટલું બળ લાગે F બરાબર સૂત્ર શું આવે સમાન વીજભાર છે કે Q1 Q2 એટલે કે Q²/r² થાય પણ તમને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી ખૂટતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ખૂટે ક્યારે બોલો ઇલેક્ટ્રોન ખૂટે ક્યારે જનરલ વસ્તુ હો ગુમાવે ત્યારે કેવો આયન હોય ધન આયન હોય ને મતલબ શું થયું આને કઈ ગુમાવ્યા છે ને ઇલેક્ટ્રોન આ ધન આયન હશે એટલે એમાં ખૂટતા ઇલેક્ટ્રોન ગોતવા પડે એટલે ક્યુ ગોતવાનું થાય ક્યુ બરાબર શું થાય એની જો એપ્સિલોન નોટ માં આપ્યું છે એટલે 1/4π એપ્સિલોન નોટ કરી નાખીએ ક્યુ બરાબર એની એટલે n² e² તો n મળી જાય ને કેટલા ઇલેક્ટ્રોન ખૂટે કેમ કે ગુમાવ્યો એટલે ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં જ ગુમાવેલા હશે તો n ગુણ્યા e હશે કેટલા ગુમાવેલા હોય તે અને છેદમાં આ અંતર કેટલું આપણે d² તો અહીંયા d². હાલો આપણે e ગોતવાનું છે તો n ગોતવાનું છે તો n² બરાબર શું થઈ જાય f 4π એપ્સિલોન નોટ f d²/e². n ગોતવાનો છે તો અંડર રૂટ કરી નાખો તો 4π એપ્સિલોન નોટ f d²/e². આપણો ઓપ્શન આવશે c. ઓકે ચાલો એની પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ આપેલો છે આપણને ABC. શિરોબિંદુ ઉપર +q વિદ્યુતભાર છે આપણે મૂકી દઈએ અહીંયા +q. ત્રિકોણની બાજુ BC અને AC ની લંબાઈ 2a છે. BC અને AC આની લંબાઈ છે આપણને 2a આપેલી છે. કેવો સમબાજુ આપ્યો છે એટલે બધી લંબાઈ સરખી જ હોય ને બધાની મતલબ શું થયું બધાની લંબાઈ કેટલી છે 2a છે. હાલો તો D અને E વચ્ચે A અનુક્રમે BC અને AC ના મધ્યબિંદુ એ પણ અહીં આકૃતિમાં આપણને દર્શાવી દીધેલું છે. તો વિદ્યુતભાર Q ને અહીંયા Q વિદ્યુતભાર હોય એને D થી E લઈ જવા માટે
કાર્ય કેટલું કરવું પડે. હાલો કાર્યનું સૂત્ર શું હોય બોલો? કાર્ય બરાબર Q delta V. ક્યુ ડેલ્ટા વી. હાલો એક વિદ્યુતભાર અહીંયાથી અહીંયા લઈ જાય તો વિદ્યુત સ્થિતિમાનમાં કઈ ફરક પડે બોલો? ડેલ્ટા વી કેવું થશે? 0 થાય ને. સમબાજુ ત્રિકોણ છે ને, કેવો છે સમબાજુ ત્રિકોણ? તો અહીંયા જેટલું આવતું છે એવું જ બધાના મધ્ય બિંદુ આગળ આવતું હોય ને. આમ 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 ફેરવો કે આમ ફેરવો, બધા વીજભારે સરખા આપેલા છે તો બધી બાજુ કેવું થાય? સરખું જ થવાનું છે. તો શું હશે? વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તો કાર્ય કેટલો થશે? શૂન્ય થાય. શું થાય? શૂન્ય થાય. ડી થી લઈ જવા માટેનું કાર્ય શૂન્ય થવાનું છે. કેમ કે આ પણ આનું મધ્ય બિંદુ છે, આ પણ આનું મધ્ય બિંદુ છે. ઓકે, હવે એની પછીનો દાખલો શું કીધું છે આમાં? આર ત્રિજ્યા વાળી પોલી સપાટીમાં કુકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ હોય, જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે બોલો? હાલો ફ્લક્સ કેટલું થાય? ફાઈ જ રહે ને. ફાઈ આપણે સપાટી આગળ લેવા દેવા હોય ને. ફાઈ શું આવે? સમેશન ઓફ ક્યુ બાય એપ્સિલોન નોટ. તો કુલ કેટલો છે? ક્યુ છે તો ક્યુ બાય એપ્સિલોન નોટ. તો શું છે? એ તો કઈ ફરવાનું છે નહીં તો જવાબ શું આવશે? ફાઈ જ આવે. સપાટી ઉપર કઈ આપણે આધાર રાખવાનું છે નહીં. કેટલો વીજભાર છે એના ઉપર જોવાનું હોય. વીજભાર તો એટલો ને એટલો રહેવાનો છે. ચાલો એની પછીનો દાખલો. 2l લંબાઈના ચોરસના શિરોબિંદુ પર તમને પ્લસ ક્યુ માઇનસ ક્યુ. ઓકે, અહીંયા દર્શાવેલું છે તમને. તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોના મધ્યબિંદુ એટલે અહીંયા એ પોઈન્ટ આવશે. એની આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન ગોતવાનું છે. શું છે? વિદ્યુત સ્થિતિમાન ગોતવાનું છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ by R. KQ by R આવે. શું આવશે? KQ by R. હાલો આ બંને ધન તો આ બંનેને કારણે લાગશે. આના કારણે પછી લંબાઈ આમ લેવી પડશે ને. આમ શું લે છે? આના કારણે લંબાઈ પછી આવી લેવી પડશે. આ લંબાઈ કેટલી થાય બોલો? આ લંબાઈ કેટલી થાય? આખી લંબાઈ તમને 2l આપેલી છે. કેટલી છે? 2l. આ લંબાઈ કેટલી થાય? l થાય. અડધી થાય એટલે મધ્ય બિંદુ આપ્યો એટલે. તો આ શું થાય? કર્ણ થાય ને. આ કાટકોણ ત્રિકોણ લ્યો તો 2l સ્ક્વેર એટલે 4l સ્ક્વેર પ્લસ l સ્ક્વેર 5l સ્ક્વેર અંડર રૂટ કાઢો એટલે શું આવશે? રૂટ 5l થશે. ખબર પડી આમાં બધાને? પેલા લંબાઈ કઈ રીતે ગોતી? રૂટ 5l. બસ હવે પરિણામી v ગોત નાખો. પ્લસ ક્યુ આ બે ના કારણે હરખે હરખું થાય ને. શું થાય? કે ક્યુ છેદમાં અંતર l એવા કેટલા છે? 2 છે. પ્લસ આના કારણે માઇનસ ક્યુ ના કારણે કે અહીં ખાસ ધ્યાન રાખવાનું માઇનસ ક્યુ લખવાનું થશે. અંતર રૂટ 5l એવા કેટલા છે પાછા? એવા 2 છે. બસ હવે કોમન નીકળતું કોમન કાઢી નાખો. કે ક્યુ બાય એલ કાઢી નાખો. કોમન કે ક્યુ બાય એલ બે કોમન નીકળે ને. બે કોમન કાઢી નાખો. તો આ તો 1 થઈ ગયું. અહીંયા માઇનસ 1 રૂટ 5 આવી ગયો જવાબ. લાંબુ છે. ઓકે, એપ્સિલોન નોટમાં આપ્યો છે તો એપ્સિલોન નોટ મૂકી દો. હાલો કે બરાબર શું થાય? 1/4 પાઈ એપ્સિલોન નોટ. તો 2q/4 પાઈ એપ્સિલોન નોટ l 1 - 1/√5. એવો એક જ છે આમ તો 1 - 1/√5. ઓપ્શન નંબર સી. ઓકે, દાખલા આવે એટલા જ આવે છે નીટમાં. આપણે કોઈ બહુ અઘરા દાખલા આવતા નથી. હાલો ચોરસના શિરોબિંદુ પર માઇનસ ક્યુ. ઓકે, આ દોરી જ નાખીએ આપણે. ચોરસ મૂકતા જઈએ. અહીંયા માઇનસ ક્યુ, અહીંયા માઇનસ સ્મોલ ક્યુ, અહીંયા 2q અને અહીંયા છે આપણને પ્લસ 2q. આ રીતના વીજભાર આપેલા છે. તો હવે શું કીધું છે? કેન્દ્ર ઉપર એટલે અહીંયા સેન્ટર આગળ ને આ વિદ્યુત સ્થિતિમાન આપણે સુલજો કરવાનું છે. શું છે? વોલ્ટેજ 0 કરવાનો છે. તો સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ વચ્ચેનો સંબંધ શું હશે? હાલો અહીંયા વોલ્ટેજ 0 કરવાનો છે તો વોલ્ટેજ બધો આખો કુલ વોલ્ટેજ લખી નાખીએ. હાલો કેટલો વોલ્ટેજ? પેલા અંતર કેટલું લાગે? ચોરસ છે એટલે દાખલા કે આ લંબાઈ આપણે l લઈ લઈએ. શું લઈ લઈએ? l. તો આ લંબાઈ કેટલી હશે આવડિયા? r લઈ જાઓ ને. ગમે બધા એમાં અંતર હરકું જ છે. r લઈ જાઓ. તો આના કારણે વીજભાર માઇનસ KQ બાય R. આના કારણે પ્લસ અહીંયા K 2Q બાય R. પછી આ માઇનસ છે એટલે એના કારણે માઇનસ અહીંયા જ લખી નાખું છું. K સ્મોલ ક્યુ બાય R. આના કારણે પાછું
પ્લસ કે 2q બાય r. આને કેવું કરવાનું છે આપણે 0. બસ કરી નાખો હાલો. તો જો r r નીકળીને સામે બાજુ જાય કેન્સલ થઈ જાય, કે નીકળીને નીચે વહી જાય કેન્સલ થઈ જાય. તો શું વધશે હવે માઇનસ q પ્લસ 2q માઇનસ q પ્લસ કેપિટલ 2q. તો શું થાય q બરાબર આવું આવશે માઇનસ પ્લસ q થશે, આ પણ શું થશે પ્લસ q બરાબર 0. તો કેપિટલ q બરાબર માઇનસ q થાય, શું આવશે કેપિટલ q બરાબર માઇનસ q જેટલું થાય. ચાલો એની પછી 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો ગોળો છે આપણી પાસે, એની ઉપરનો વીજભાર તમને આપી દીધેલો છે -1 × 10⁻² કુલમ. બીજો 3 સેન્ટીમીટરનો ગોળો છે, એનો વીજભાર 5 × 10⁻² કુલમ છે. તેમને વાહક તારથી જોડેલા છે. હાલો વાહક તારથી જોડેલા દાખલો આપણે ગણી ગયા. શું આવે વાહક તારથી જોડીએ તો બોલો શું થાય? વોલ્ટેજ સરખો થાય ને, આપણે દાખલા ગણી ગયા કે નહીં પહેલા? શું થાય વોલ્ટેજ સરખો થશે. તો શું બધું છે 3 સેન્ટીમીટર ગોળા પરનો વીજભાર ગોતવાનો છે. તો આના સૂત્ર આપણે દાખલો બેઠે બેઠો આપણે પહેલા આવી જ ગયેલો છે. શું હતું સૂત્ર? q1 બરાબર શું હતું કે q જો વીજભાર છે એટલે પોતાનું જ અંતર લેવાનું r1 upon r1 પ્લસ r2. મૂકી દે હાલો. શું ગોતવાનું છે આપણે? q ગોતવાનો છે. હાલો પહેલાની માટે q કેટલો આપેલો છે -1 × 10⁻². r1 કેના માટે ગોતવાનું છે આપણે? 3 માટે ગોતવાનું છે. તો એના માટે 3 મૂકો. જો સેન્ટીમીટરમાં જ લઈએ છીએ કેમ કે ઉપર નીચે આવે છે એટલે ઉડી જશે, એટલે આપણે એમાં ફેરવતા નથી. બીજાની ત્રિજ્યા કેટલી છે 1, તો નીચે 1 પ્લસ 3 તો 4. તો શું થશે 3/4 × 10⁻². આવું થાય. કેમ થયું? મિસ્ટેક કરીએ આપણે કઈ? ઓકે સેન્ટીમીટરમાં છે. નહીં સેન્ટીમીટરમાં છે એ તો રેડી છે. અહીંયા જો બંનેનો વીજભાર છે ને, અહીંયા આપણે કુલ વીજભાર લખવાનો હોય ને, કેપિટલ ક્યુ શું હોય વિદ્યુતભારનું સરવાળો. હા કુલ વીજભાર હોય ને, એટલે આ ટોટલ કરવો પડે ને. ટોટલ કેટલો થાય 5 અને -1 4 થાય ને, 4 × 10⁻³ થશે. તો આ 4 4 ઉડી જાય ને, અને ગુણ્યા પાછું 4 આવશે તો 4 4 ઉડી જાય. તો શું આવશે અહીં જવાબ? તો અહીંયા પ્લસ થઈ જશે 3 × 10⁻² કુલમ થાય. ઓપ્શન નંબર છે 10⁻² છે. 10⁻² તો લખ્યું છે અહીંયા ઉપર 4 × 10⁻³ ઓકે કર્યું છે. ઓકે ઓકે અહીંયા 2 કરવાનું થાય ને. હા અહીંયા 2 કરી નાખે. ઓકે રેડી. હાલો ઓપ્શન નંબર સી આવી ગયો. ધ્યાન રાખવાનું ગણતરીમાં ભૂલ ન થવી જોઈએ. દાખલો આવડતો હોય પણ ઉતાવળ કરવા જાવ એટલે શું થાય ગણતરીમાં ભૂલ પડે. હા તો બેઠે બેઠું હાલો પી ડાયપોલ મોમેન્ટ આ આપણે કાલે આવી ગયો. ઈ વિદ્યુત ક્ષેત્રમાં થીટા ખૂણે ફેરવીએ ટોર્કનું સૂત્ર શું આવે? ટોર્ક બરાબર P sin theta. P ક્રોસ E શું હતું? P ક્રોસ E બરાબર P ડાયરેક્ટ જ આપણે લખીએ. શું લખીએ? ડાયરેક્ટ જ લખી દઈએ છીએ. ટોર્ક બરાબર PE sin θ આવે અને સ્થિતિ ઊર્જા U બરાબર -P cos θ. આપણે ઉપર આવી ગયું છે પહેલા, તો જવાબ શું આવશે? પહેલું P sin θ, બીજું -P cos θ. ઓપ્શન નંબર A. ચાલો એની પછી આ પણ આવી ગયેલો છે. શું છે? સમઘનના એક ખૂણા ઉપર Q વીજભાર હોય તો સમઘનમાંથી પસાર થતો કુલ ફ્લક્સ કેટલા વચ્ચે વેચાણેલો હોય? 8 વચ્ચે વેચાણેલો હોય ને, 8. તો શું આવશે? Q/8ε0. 2-3 વખત પૂછાઈ ગયું છે. શું કીધું છે? XYZ આગળનું વિદ્યુત સ્થિતિમાન તમને V આપેલું છે, તો બિંદુ 102 આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવશે? બોલો કઈ દિશામાં હોય? મેં તમને હમણાં કીધું આપણે ઉપર આવી ગયું એમ, ખાલી x દિશામાં થશે. કઈ દિશામાં થશે? x, કેમ કે x માં જ આપેલું છે. તો EX બરાબર શું થાય? -dV/dx. હાલો વિકલન કરો. -4 દુ 8x આવી ગયું. કઈ દિશામાં હોય? I કેરેટ. કઈ દિશામાં હોય? I કેરેટ. તો શું આવશે? ઋણ x દિશામાં હશે ને. શું છે? 8 અને ઓકે મૂલ્ય તમને આપેલું છે x બરાબર 1. x બરાબર 1 મૂકો તો EX બરાબર -8 અને I કેરેટ શું આવશે? 8 પણ
ઋણ દિશામાં. એની પછીનો દાખલો આ થોડોક મોટો લાગે છે. શું કીધું છે? સમાન વીજભાર લીધા છે, બે પીચ બોલ લીધેલા છે, એક જ આધાર પરથી સમાન રીતે બાંધેલા છે, એટલે અહીંયા નીચે દર્શાવેલું છે. સંતુલન સ્થિતિમાં તેમની વચ્ચેનું અંતર r છે. હાલો બે આઘા ક્યારે ગયા છે? બંને વચ્ચે શું થતું હોય તો આઘા ગયા હોય? અપાકર્ષણ થયું એટલે મતલબ બંને ઉપર કંઈક વીજભાર હશે ને. દાખલા કે ધન વીજભાર ધારી લો, બંને ઉપર હરખો વીજભાર હશે, ધન હોય તો ધન ને ઋણ હોય તો ઋણ લઈ શકો. ઓકે, તો બંને ઉપર આપણે ધારી લો કે ક્યુ ક્યુ વીજભાર છે. કેટલો છે? ક્યુ ક્યુ વીજભાર છે, એટલે અપાકર્ષણ થયું એટલે થોડાક દૂર ગયેલા છે. હાલો, તો અહીંયા આપણે બાજુમાં એક આકૃતિ એની દોરી જ લઈએ, કેમ કે આપણે દર્શાવવું પડશે આખું, એટલે બધું જાય. અહીંયા આ રીતનું થશે, અહીંયા આ રીતનું થશે, નીચે આ રીતનું હશે આમ. હાલો, હવે શું કીધું છે? અડધી ઊંચાઈ કરવામાં આવે એટલે આ y છે એને આપણે y/2 કરી નાખીએ તો તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? r ડેશ. શું છે? r ડેશ થશે. r ડેશ આપણે ગોતવાનું છે. હાલો, અપાકર્ષણ થતું એટલે કયું બળ લાગતું છે? આ બાજુ લાગે ને, બંને સરખા એટલે આ બાજુ કેટલું બળ લાગે? બોલો, બળ કેટલું લાગે? k(q²/r²). હાલો, બોલ આપેલો છે તો બીજું કયું બળ લાગતું એના ઉપર? બોલો, બોલ છે, દડો હોય ને, દડો વાળો લટકાવે તો કયું બળ લાગે? વજન બળ તો લાગવાનું જ છે. વજન બળ તો હંમેશા લાગવાનું છે. હાલો, દોરી આપી, દોરી હોય તો કયું બળ લાગે? તણાવ બળ. તો અહીંયા ટી થશે. તો આને આપણે ભાગ પાડીએ ને દર વખતે આ રીતનું આવે એટલે શું કરીએ? આપણે ભાગ પાડીએ. દાખલા કે ધારી લો કે આ ખૂણો છે θ, તો આ θ, તો આમ z એટલે આ ઉપરની તરફ આમ થઈ, તો આ ખૂણો પણ કેટલો થાય? θ થાય. હાલો, પાસેનો ઘટક t cos θ, સામેનો ઘટક t sin θ. મૂકો. હાલો, t sin θ સમતોલન સ્થિતિમાં છે એટલે સામેની સરખું થાય બળ k(q²/r²). પછી t cos θ કેટલું થાય? સામેની એટલે mg થશે. હાલો, બંનેનો ભાગાકાર કરી નાખો તો શું થાય? tan θ બરાબર k(q²/r² * mg આવું થશે. હાલો, tan θ પણ જો તમને અંતરો આપેલા છે તો અડધું અંતર એટલું કેટલું થાય? આ અંતર r/2 થાય. ઊંચાઈ તમને y આપેલી છે તો આના ઉપરથી tan θ લખો તો શું આવશે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સોરી, હા, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે r/2 છેદમાં y એટલે આવશે r/2y થાય. કેટલું થાય? tan θ બરાબર r/2y થશે ને. આવું ખબર પડી? અહીંયા લગી બધાને ખબર પડી કે નહીં પહેલા? હાલો, બસ હવે બંને માટે તમારે મૂકી દેવાનું. નવા માટે કેટલું થાય? નવા માટે લેવા જાવ તો tan θ બરાબર tan θ ડેશ લ્યો તો r/y શું થાય? r/2 થશે ને. r/2 ને છેદમાં y/2 તો શું આવશે? અહીંયા r/y થાય. બસ બંનેનો ગુણોત્તર લઈ જાઓ. હવે હું લઈ જાઓ ગુણોત્તર તો શું થાય? અહીંયા tan θ/tan θ ડેશ શું થાય? અહીંયા r/tan θ કેટલું છે? r/2y. અહીંયા છેદમાં r/y. હાલો, આનો ગુણોત્તર લેવો પડશે ને, k(q²). હાલો, k બદલાય. ઓકે, અહીંયા ઉભા તમારા માટે સામે સામે જ લખ નાખો. ઓકે, અહીંયા tan θ ડેશ કરી નાખો. tan θ ડેશ તો શું છે? k(q²). ખાલી અંતર બદલાશે ને, r²² * mg. ચાલો, હવે ભાગાકાર કરો બેયનો. બસ શું થાય? હવે tan θ/tan θ ડેશ, tan θ નું મૂલ્ય કેટલું આવ્યું? તો આપણે r/ અહીંયા આ રીતનું લખે 2y અને અહીંયા તો r/y. અહીંયા k(q²) mg ઉડી જાય તો r² ઉપર જશે ને, r² ઉપર જાય ને r² નીચે આવશે તો અહીંથી r ઉડી ગયા, y ઉડી ગયા તો r² બરાબર શું થશે? r²/2 થાય. શું થાય? બરોબર જ અહીંયા છે ને. ઓકે, બંને માટે r અલગ અલગ છે. અહીંયા r અલગ કરવા પડશે. અહીંયા r છે, અહીંયા માટે આવશે r ડેશ આવશે, અહીંયા r ડેશ આવશે. અહીંયા r ઉડશે નહીં ને. શું હશે? ઉપરનામાં r, નીચે માટે r ડેશ.
આર ડેશ અહીંયા સામે જાય તો આર ડેશ નો ઘન થાય, આ અહીંયા 2, અહીંયા આર નો ઘન થશે છેદમાં 2, તો આર ડેશ કેટલું થાય? આર ના છેદમાં 2 ની 1/3 ઘાત થાય. તો આવો કંઈક જવાબ હોવો જોઈએ. ઓકે, આયરન ઓપ્શન નંબર એ, આર ના છેદમાં 2 ની કેટલી થઈ? 1/3. જો અહીં ઘનમૂળ આપેલું છે, ખબર પડી? હેલો, આ થોડોક મોટો પૂછાઈ ગયો ને, નીટમાં આવડા મોટા દાખલા બહુ ઓછા પૂછાવા કરે. હાલો, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, 3 બિંદુ આપેલા છે, તો કયા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મહત્તમ હોય? બોલો. A બિંદુ. બી બિંદુ. બી બિંદુ હોય ને, શું હોય? બી બિંદુ હોય ને, શું છે? આ ધન થી ઋણ હોય ને વિદ્યુત ક્ષેત્ર, તો આ બાજુ જે હોય એનું કેટલું હોય છે? વોલ્ટેજ વધારે હોય, વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ હોય. ક્યાં હોય? વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ હોય, તો શું આવશે? વીબી સૌથી વધારે, પછી સોરી ઉલટું થયું ને, વીસી ને પછી વીએ. આ રીતનું થાય, યાદ રાખવાનું આ વસ્તુ. બી પર મહત્તમ હોય. આગળ વિદ્યુત સ્થિતિમાન તમને આપેલું છે 6x - 8xy - 8y + 6yz. કોઈ એક બિંદુ આપ્યું છે, એના પર 2 કુલમ વીજભાર છે, તો લાગતું બળ F બરાબર શું થાય? Q × E. આમાંથી તમને E ગોતતા આવડશે? બોલો. E બરાબર dv/dx. આ રીતનું થાય ને, તો ગોતતા આવડશે તમને? બોલો. આ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. ઓકે, મેં તમને કીધું તો 2-3 દાખલા આવે છે, એટલે આ તમને બેઠે બેઠો આવ્યો છે, એટલે તમને હોમવર્કમાં આપું છું. એની પછીનો દાખલો, આર ત્રિજ્યાનો પોલો ગોળો સપાટી પર Q વીજભાર આપતા કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. તો પાછું રિપીટ થયું. કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E. 0. વોલ્ટેજ સપાટી જેટલો. સપાટી પર કેટલો હોય? R. K/R. હાલો, પણ આપણે 4πε માં આવ્યો, એટલે શું કરી નાખવાનું? 1/4πε0 R, અને ઉપર આવશે આપણે Q. પેલું વિદ્યુત સ્થિતિમાન કીધું, એટલે આ ઓપ્શન નંબર આમ કેમ થયું? બધે R² કેમ મૂક્યું છે? અહીંયા R આવે ને, ખાલી શું આવશે? વિદ્યુત સ્થિતિમાન પૂછો એટલે ખાલી R આવે. ઓકે, આ થોડુંક ચેન્જ કરી નાખજો, ટાઈપિંગમાં મિસ્ટેક રહી ગઈ લાગે છે. ખબર પડી બધાને? KQ/R આવે ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 થાય. ચાલો, એની પછીનો દાખલો, સમાંતર પ્લેટ કેપેસિટરમાં પ્લેટો વચ્ચેનું અંતર D છે, તેમાં K1 અને K2 બે ડાઇલેક્ટ્રિક અચળાંક ભરેલા છે. ઓકે, અહીં દર્શાવેલું છે P અને Q ને K1 અને K2 ભરેલા છે. તો વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ અંતર D નો આલેખ કેટલો થાય? હાલો, હવા હોય, દાખલા કે અહીંયા બધે તો શું છે? હવા જ છે. શું છે? અહીંયા બધી જગ્યાએ હવા છે, તો હવામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? અહીંયા આપણે દોરી નાખીએ નવું. ઓકે, અહીંયા બે પ્લેટ કરી નાખી, અહીંયા આપણે આ બે થોડુંક મોટું દોરીએ, એટલે અંદર લખવું હોય તો લખવા થાય. આ થઈ ગયું. આ બીજી પ્લેટ લીધી, થોડીક જાડી લઈએ. ઓકે, આ K1 છે, શું છે? આ છે K2. અહીંયા આપણને P બિંદુ આપ્યું છે, અહીંયા Q આપ્યું છે. હાલો, હવા હોય તો દાખલા કે ધારીએ કે વિદ્યુત ક્ષેત્ર E છે. શું છે? હવા હોય ત્યારે E હોય. હાલો, K1 ડાઇલેક્ટ્રિક અચળાંક હોય, વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? બોલો. K1 ડાઇલેક્ટ્રિક વિદ્યુત ક્ષેત્ર હમણાં ભણ્યા આપણે, K માં ભાગનું થાય ને, તો શું આવશે? E/K1 થાય. અહીંયા પાછું હવા આવી ગઈ, અહીંયા પાછું E થઈ જશે. અહીંયા E/K2, અહીંયા પાછું E. તો આ રીતનો તમારા આલેખ જોવાનો છે. તો આલેખ દોરો. હાલો, આપણે આપણી રીતે દોરીએ, પછી સરખાવી દઈએ. અહીંયા E વિરુદ્ધ D નો આલેખ છે. ઓકે, હાલો, દાખલા કે આ મૂલ્ય આપણે E નું લીધું છે, આ મૂલ્ય આપણે એનું લીધું છે, E નું લીધું છે. હાલો, પછી મૂલ્ય શું થશે? ઘટશે વધશે? બોલો. ઘટે વધે? ઘટે. હાલો, ઘટાડ્યું, એટલું ઘટાડ્યું, પછી અહીંયા એટલું અચળ રહે, પાછું E આવ્યું, એટલે પાછું ઉપર વી આવ્યા E માટે. K2, હાલ K2 જો અહીંયા આપેલું છે, જો K2 > K1, તો એનો ઘટાડો વધારે થશે ને. શું થશે? ઘટાડો આ રીતે આમ વધારે લેવો પડે. શું કરવો પડે? ઘટાડો વધારે લીધો પડે, આમ
પછી પાછું ઈ લઈ લીધું, ઈ આવો આલેખ ક્યાંક હોવો જોઈએ. કઈ જગ્યાએ છે? સી. ઓપ્શન નંબર સી આવશે. ખબર પડી કે નહીં બધાને કઈ રીતે ગણવાનું? હા સર. સર પરિવાર સમજાવવાના. હાલો ફરીથી જોઈ લો. હાલો શું કીધું છે? કેપેસિટર આપ્યું છે, બે પ્લેટ આપેલી છે, એની અંદર બે તમને ડાયલેક્ટ્રિક મૂકેલા છે, અમુક અમુક અંતરે મૂકેલા છે. આખું નથી ભરેલું, અમુક અમુક ભાગ ખાલી રાખ્યો છે, અમુક ભાગમાં મૂકેલું છે. અહીં તમને આકૃતિમાં દર્શાવ્યું છે. એમાં તમને પછી બીજું કીધું છે K2 ગ્રેટર ધેન K1 છે. શું છે? K2 નો ડાયલેક્ટ્રિક કેટલા વધારે છે. તો આપણને ખબર છે હવામાં દાખલા કે આપણે વિદ્યુત ક્ષેત્ર E લેતા હોય, E કેટલું હોય બોલો તો? સિગ્મા અપોન એપ્સિલોન નોટ હોય ને? કેટલું હોય? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. હાલ તો E આપણે કોઈ પણ E છે અત્યારે ધારી લો. આપણને ખબર છે ડાયલેક્ટ્રિક અચળાંક હોય એટલે શું થાય? વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થાય, તો અહીં E/K1 થશે. પાછી હવા આવી એટલે ઓરિજિનલ થઈ જાય. પછી K2 આવ્યું, પાછું K માં ભાગનું થાય, પાછી હવા આવી તો પાછું ઓરિજિનલ થાય. તેના માટે ગ્રાફ દોરવાનો છે. તો અહીંયા તો બધે હરખું જ હોય, અહીંયા બિંદુ લ્યો, આ બિંદુ લ્યો, આ બિંદુ લ્યો, બધે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સરખું હોય છે. એટલે અચળ આવે, એટલે એ અંતર આખું અંતર આ ડી આપેલું શું છે? આ અંતર તમને ડી આપ્યું છે. તો શું થાય? અહીંથી એટલા અંતર લગી કેવું હોય? અચળ. તો અચળ લીધું પહેલા. શું લીધું છે? અચળ. પછી અહીંયા કેમાં ભાગનું થાય, પણ અહીંયા અંદરના બધા બિંદુ કેવું હોય? એક જ સરખું હોય ને અચળ. તો શું થાય? ઘટાડવાનું, પણ કેવું રાખવાનું? અચળ રાખવાનું. ઓકે. કોણ છે આ કોલ કર્યા કરે છે? હાલો પછી શું છે? પાછી હવા આવી એટલે પહેલા જેટલું કરી નાખવું પડે પાછું. તો પાછું આપણે શું કર્યું? પહેલા હતું ઘટાડ્યું, પાછું પહેલા જેટલું કરી નાખ્યું. પાછું તમને K2 ડાયરેક્ટ પાછું ઘટાડવું પડે. પણ હવે તમને આપ્યું છે K2 K1 કરતા વધારે છે, એટલે ઘટાડો કેવો થશે? આ વધારે ઘટશે, એટલે આ તમારે વધારે નીચે લઈ જવું પડશે. પાછું હવા આવી એટલે પાછું ઓરિજિનલ કરવા જવું પડે તમારે. પાછું ઓરિજિનલ થઈ ગયું. આગળ જોઈએ હવે શું છે? વિદ્યુત સ્થિતિમાન તમને આપેલું છે. કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. આવડશે ને જાતે? આ હોમવર્કમાં આપો છો. ઓકે. આપણે આ હેલા દાખલામાં બહુ આપણે ટાઈમ બગાડવો નથી. સેમ ટુ સેમ દાખલા આવે એમાં. ચાલો એની પછીનો સી કેપેસિટન્સ વાળા હવામાં સમાંતર પ્લેટ કેપેસિટરનો વોલ્ટેજ V છે. એની હારે જોડીને આપણે છૂટું પાડવાનું. ચાલો જોડીને છૂટું પાડીએ તો શું થાય? જોડી એટલે શું થાય? પહેલા ચાર્જ થશે. હાલો પછી છૂટું પાડી દીધું છે. હવે કે ડાયલેક્ટ્રિક અચળાંક વાળા ડાયલેક્ટ્રિક શેપને સંપૂર્ણ રીતે કેપેસિટરમાં એટલે આખું કેપેસિટરની બધી જગ્યામાં આપણે ડાયલેક્ટ્રિક ભરી દેવાનું છે. તો કયું વિધાન ખોટું પડે? ખોટું ગોતવાનું છે. હા તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન K ગણો ઘટે તો K માં ભાગનો થાય ને? શું છે? ઉર્જા કેટલી થાય? ઉર્જા કેટલી થાય? K માં ભાગની થાય. અને વોલ્ટેજ પણ કેટલો થાય? K માં ભાગનો થાય. તો એ સાચું પડે. શું થાય? કેમ? આપણે Q અચળ લઈએ છીએ ને? શું લઈએ છીએ? Q અચળ, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લગાડીએ એટલે. તો પહેલું સાચું પડશે. બીજું વિધાન જો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા K ગણી ઘટે, એ સાચું થાય ને? K માં ભાગની થાય. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા હાફ CV² 1/K - 1 જેટલી થાય. આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર લેવો પડે ને, ડેલ્ટા U. આવું થાય. અંતિમ કેટલી થાય? UF - UI લખવું પડે. અંતિમ કેટલી હોય? આપણે અહીંયા લખી છે U/K માં ભાગની થાય. શરૂઆતમાં તો ઓરિજિનલ U હોય તો U કોમન કાઢી લ્યો. તો 1/K - 1 U. કેપેસિટરની સ્થિતિ ઉર્જા સંગ્રહ પામતી ઉર્જા કેટલી હોય? હાફ CV². તો હાફ CV² 1/K - 1. તો એ પણ એવું ને એવું જ આવ્યું. જો તો આ સાચું છે. તો વધ્યું છેલ્લું ખોટું હોય ને? વિદ્યુત ભાર સંરક્ષણ થતું નથી. આ વસ્તુ ખોટું પડે ને? વિદ્યુત ભારનું તો સંરક્ષણ થાય ને? આપણે એના ઉપરથી તો આ બધી વસ્તુ કરીએ છીએ. ચાલો એની પછીનું એક હવામાં સમાંતર પ્લેટ કેપેસિટર C છે. બે પ્લેટ વચ્ચેનું અંતર D છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો બે પ્લેટ વચ્ચે લાગતું આકર્ષણ બળ શું છે? આપણે આકર્ષણ બળ ગોતવાનું છે. તો આપણને ખબર છે શું હોય? કેપેસિટરની બે પ્લેટ આ રીતના હોય. શું હોય? વિદ્યુત ભાર ઘનતા હોય પ્લસ સિગ્મા, બીજાની કેટલી હોય? માઇનસ સિગ્મા હોય. એવું હોય ને? હવે તો શું થાય? ધન ઋણ આ પ્લેટ ઉપર ગોતે તો આ બાજુ લાગશે બળ. આમ આ રીતનું થશે. હાલો કેટલું હોય વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરની એક પ્લેટ ઉપર? સમાંતર પ્લેટ કેપેસિટર
એક પ્લેટ ઉપર કેટલું હોય વિદ્યુત ભાર, સોરી વિદ્યુત ક્ષેત્ર E, E નું મૂલ્ય કેટલું હોય? Sigma upon 2 epsilon 0. સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આવશે. હાલો Q આપણે તો શું ગોતવાનું છે? બળ ગોતવાનું છે. શું ગોતવાનું છે? બળ ગોતવાનું છે. તો બળનું સૂત્ર શું આવે? F બરાબર QE. Q ઇન્ટુ E. શું થાય? Q ઇન્ટુ E. હાલો Q, તો Q ગોતવો પડે ને, તો સિગ્મા બરાબર શું થાય? Q અપોન by A. A થાય. શું થાય? Q અપોન A થશે. તો Q બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ A. હાલો મૂકી દો હાલો એ વસ્તુ અહીંયા. Q બરાબર સિગ્મા ઇન્ટુ A અને E બરાબર આવશે આપણે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. હાલો તો આને સાદુરૂપ આપો, સિગ્મા સ્ક્વેર A બાય 2 એપ્સિલોન નોટ. આવો જવાબ આવવો જોઈએ, પણ આપણને C અને V ના સ્વરૂપમાં આપેલો છે. ચાલો આને C અને V ના સ્વરૂપમાં કઈ રીતે ફેરવીએ? બોલો. સિગ્મા બરાબર Q બાય A શું લખાય? Q બાય A લખાય ને, ત્યાં પાછું Q બાય A કરી નાખો. તો Q સ્ક્વેર બાય A સ્ક્વેર A અપોન 2 એપ્સિલોન નોટ A. તો આ A ઉડી ગયો, તો શું છે અહીંયા? Q સ્ક્વેર અપોન 2 એપ્સિલોન નોટ A. પણ હજી C અને V ના સ્વરૂપમાં લાવવાનું છે. હાલ તો C કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર બોલો. સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર કા Q બરાબર શું લખાય? ડાયરેક્ટ CV લખાય ને. શું લખાય? Q બરાબર CV. CV મૂકી દો તો શું થશે? અહીંયા C સ્ક્વેર V સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ A. આવો જવાબ આપેલો છે. હજી તમારે કંઈક ફેરવેલું છે. શું છે? હજી ફેરવેલું છે. તો એક C ની કિંમત મૂકો. હાલો એક C ની કિંમત મૂકો. સમાંતર પ્લેટ કેપેસિટર C નું સૂત્ર શું આવે બોલો? Epsilon 0 A by D. એપ્સિલોન A બાય એપ્સિલોન નોટ એટલે એપ્સિલોન ઉડી જાય ને, તો એ સારું પડે ને. એક C રાખીએ આપણે, એક C રાખીને એક C નું સૂત્ર મૂકીએ. એપ્સિલોન નોટ A બાય D ઇન્ટુ અહીંયા 2 એપ્સિલોન નોટ A. તો આ ઉડી જાય. તો શું થઈ જાય? CV સ્ક્વેર બાય 2D. આવું થાય. શું થશે હવે? CV સ્ક્વેર બાય 2D. ઓકે, આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર C, CV સ્ક્વેર બાય 2D. જોતું જવાનું, તમને જવાબ મળી જાય એટલે તમારે શું કરવાનું છે? ખાલી ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે તમારે ગોઠવી દેવાનું. પહેલા તમારી રીતે ગોતવાનો, પછી ઓપ્શન પ્રમાણે ગોઠવી દેવાનું. હાલો એની પછીનો દાખલો. એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર AR આપેલું છે. શું છે? AR, જે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર આવે છે. એ ત્રિજ્યાના ગોળામાં કેન્દ્ર પર રહેલા વિદ્યુત ક્ષેત્રથી ગોળા પર કેટલો વીજભાર મળશે? હાલો વીજભાર ગોતવાનો છે. તો શું આવે? ફ્લક્સ કેટલું થાય? પહેલા તો કેન્દ્ર ઉપર નીકળે એટલે ચારે બાજુ નીકળે, ફ્લક્સ જ નીકળવાનું છે. ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સનું સૂત્ર બોલો. ફ્લક્સ E ડોટ A શું આવશે? EA. હાલો કુલ વીજભાર ગોતવાનું છે. તો ફ્લક્સ કેટલું થાય વીજભારના સ્વરૂપમાં? Sigma Q upon epsilon 0. શું થાય? કુલ વીજભાર. આપણે કુલ વીજભાર જ ગોતવાનો છે. સિગ્મા Q અપોન એપ્સિલોન નોટ. અહીં સિગ્મા Q શું થશે હવે? EA એપ્સિલોન નોટ. હાલો શું આપ્યું છે આપણને? શેપ ગોળો આપ્યો છે. હાલો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4 by R square. 4 પાઈ સ્ક્વેર. તો શું છે? E4 પાઈ સ્ક્વેર એપ્સિલોન નોટ. અહીં ત્રિજ્યા તમને A આપેલી છે એટલે અહીંયા A સ્ક્વેર કરી નાખીએ. બીજી વસ્તુ, E નું મૂલ્ય તમને આપેલું છે. E નું મૂલ્ય કેટલું આપ્યું છે? A ઇન્ટુ R આપેલું છે ને. શું આપેલું છે? A ઇન્ટુ R. તો અહીંયા A ઇન્ટુ R મૂકી દેલો. A તો શું છે? AR4 પાઈ A સ્ક્વેર એપ્સિલોન નોટ. હાલો ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? A લીધી છે ને, તો શું થઈ જશે અહીંયા? R બરાબર A થાય ને. તો શું થાય અહીંયા? 4 પાઈ A નો ઘન એપ્સિલોન નોટ. એના ઘન વાળું એક જ સૂત્ર છે. ઓપ્શન નંબર C. ખબર પડી? ચાલો એની પછીનો દાખલો. આ તો ખાલી શું છે? સમતુલ્ય ગોતવાનું છે. શું છે? રકમ આપણે નથી જોતા, આપણે ડાયરેક્ટ આકૃતિ ઉપરથી જોઈ લે. શું છે? આ સમાંતર પ્લેટ કેપેસિટર આપ્યું છે, લંબાઈ D છે,
આ 3 મૂકેલા છે K1 K2 K3 નીચે K4 છે ક્ષેત્રફળ તમને આપી દીધા છે ચાલો પેલા બધાનું એક એકનું ગોતી જ લઈએ પેલા C1 કેપેસિટર નું સૂત્ર શું થાય બોલો એપ્સિલોન epsilon 0 a by d એપ્સિલોન 0 a by d આવું થાય ને અહીં આપણે એના પ્રમાણે મૂકવાનું ચાલો C1 નું શું થશે બોલો પેલા તો K1 મૂક્યો એટલે ડાઇલેક્ટ્રિક K ભરેલો હોય તો કેટલું થાય K ગણો એટલે અહીં K1 આવશે પછી એપ્સિલોન નોટ એનું ક્ષેત્રફળ a by 3 એનું અંતર d by 2 જો હરકો જોવાનું હાલો C2 આને શું લખાશે અહીં 2 by 3 કરી નાખીએ ને 2 by 3 K1 એપ્સિલોન નોટ a by d હાલો C2 બીજા માટે સેમ ટુ સેમ આની જેવું થાય ને તો હું ફટાફટ લખી નાખું છું ઓકે 2 by 3 K2 એપ્સિલોન નોટ a by d અહીંયા હું તો C3 સેમ ટુ સેમ 2 by 3 K3 એપ્સિલોન નોટ a by d C4 4 માં અલગ કરવું પડશે K4 એપ્સિલોન નોટ ક્ષેત્રફળ આખું એ લીધેલું છે અંતર d by 2 લીધેલું છે એટલે આ 2 ટાઈમ આવશે K4 એપ્સિલોન નોટ a by d આવું થાય ચાલો હવે 1 2 અને 3 કેમાં છે એક આપણે બીજી કલર લખીએ કઈ શ્રેણી સમાંતર 1 2 3 એમાં છે સમાંતરમાં છે સમાંતર પ્લેટ કેપેસિટર કેમ બને આ રીતનું આમ બને ને આમ હું મને પ્લેટ લેવાની હોય તમારે પ્લેટ જોવાની હોય હું જોવાનું આની જોવાનું આ વસ્તુ હું જોવાની પ્લેટ ક્યાં છે અહીંયા છે ને આમ આ ક્ષેત્રફળ હોય એને પ્લેટ લઈએ ને હું લઈએ આ પ્લેટ લઈએ તો 1 2 અને 3 કેમાં થાય સમાંતરમાં થાય ને હા તો સમાંતરમાં C કેટલું થશે સરવાળો ડાયરેક્ટ C1 પ્લસ C2 પ્લસ C3 હાલો ત્રણેય હરખા જ છે ને શું છે ત્રણેય સરખા છે તો સરવાળો કરી નાખો હાલો તો શું કોમન આવી જશે આમાંથી એપ્સિલોન 0 a by d અને 2 by 3 આ કોમન આવી જાય શું આવશે 2 by 3 એપ્સિલોન 0 a by t આવું હોય ને તો ડાયરેક્ટ લખી નાખવાનો સમય બહુ બગાડવાનો નહીં આવી ગયું આ C આવી ગયો હવે આ C અને C4 શું છે C અને C4 એ કેવા પ્રમાણમાં થાય બોલો કયું જોડાણ આવશે C શ્રેણી આવશે ને તો C ઇક્વિવેલન્ટ શું થાય 1/C ઇક્વિવેલન્ટ કલર બદલી નાખે 1/C પ્લસ 1/C4 હાલો મૂકો આ બંનેનું વ્યસ્ત કરીને હાલો આનો આપણે આર મૂકતા જઈએ ને આખાનો દાખલા કે ડાઇલેક્ટ્રિક ચલાંક હોય તો શું લખાય C ઇક્વિવેલન્ટ K એપ્સિલોન નોટ a by d લખાય શું લખાય K એપ્સિલોન નોટ a by d એટલે આ રીતનું થશે C આપણને મળ્યો ને 2 by 3 એપ્સિલોન નોટ a by d અને અહીંયા આપણે આ નીચે આવશે K1 K2 પ્લસ K3 પ્લસ C4 શું આવશે આપણે ગોત્યો તો કેટલો હતો 2 હતો તો આવે છે અહીંયા 2 એપ્સિલોન નોટ a K4 by d હાલો જેટલું ઉડતું એટલું ઉડાડો હાલો એપ્સિલોન નોટ a એપ્સિલોન નોટ a એપ્સિલોન નોટ a d d d તો 1/K અહીંયા આવશે આપણે આ જો 2 ને 2 છે ને તો એ સામે જવા ચાલો હું 2 ને 2 સામે કેમ કે ઓપ્શનમાં આપણને એવું આપેલું છે મારા ખ્યાલથી હા 2 ઉપર લઈ ગયેલા છે અહીંયા 3 ઉપર શું આવશે K1 K2 પ્લસ K3 અને 1/K4 આવો ઓપ્શન તમને ઓપ્શન નંબર A માં આપેલું છે ઓકે ખાલી દાખલો થોડોક લાંબો થાય છે બાકી એમાં કઈ બીવા જેવું છે નહીં હા હેલો દાખલો છે ખાલી તમને એ ખબર પડી જાય કે ક્યાં સમાંતર આવે ક્યાં શ્રેણી જોડાણ આવે ચાલો એની પછીનો દાખલો વિદ્યુત ડાયપોલ આપેલી છે 2 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે આ સ્થિતિમાં તેને 4 ન્યૂટન મીટર જેટલો ટોર્ક અનુભવે છે તો ડાયપોલની લંબાઈ 2 હોય તો ડાયપોલ પરનો વિદ્યુત ભાર કેટલો છે અને ટોર્ક આપ્યો ટોર્કનું સૂત્ર
બોલો ટોર્ક P sin theta. પી સાઇન થીટા. હાલો પી પી શું થાય? Q into 2L. ક્યુ ઇન્ટુ એલ. જો અહીંયા ડાયરેક્ટ તમને અંતર જ આપેલું છે, લંબાઈ આપેલી છે એટલે ક્યુ ઇન્ટુ એલ જ લખાય ને. શું લખીએ? વીજભાર ઇન્ટુ બંને વચ્ચેનું અંતર. તો ક્યુ ઇન્ટુ એલ ઇન્ટુ ઈ ઇન્ટુ સાઇન થીટા અને ટોર્ક. જો બધી વસ્તુ આપેલી છે, મૂકી દો. હાલો આ 4 ક્યુ આપણે ગોતવાનો છે. લંબાઈ 2 સેન્ટીમીટર, 2 ગુણ્યા 10 - 2 ઘાત. વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10 - 5 ઘાત. સાઇન થીટા સાઇન 30. બોલો સાઇન 30 ની કિંમત 1/2. હાફ તો આ 1 2 ઉડી ગયા, 1 2 અહીંથી ઉડી જશે તો 2. તો શું આવશે? ડાયરેક્ટ ક્યુ બરાબર 2 માઇક્રોકુલમ. આવું થાય ને? માઇક્રો થશે. ઉભા રહેજો. 5 ને 2 એટલે કેટલી ઘાત થાય? 3 થાય. નીચે આવે એટલે -3 એટલે મિલી આવશે ને. શું આવશે? મિલી આવશે. ક્યુ બરાબર શું થશે? મિલીકુલમ થશે. આવો તો ઓપ્શન આપેલો નથી. માઇક્રોની જગ્યાએ શું કરી નાખો? મિલી કરી નાખો. ભૂલ હશે, ટાઈપિંગ મિસ્ટેક હશે. ખબર પડી ગઈ ને કઈ રીતે લાવવાનું? અહીંયા એક ચેન્જીસ કરી નાખજો. માઇક્રો આવશે, સોરી માઇક્રો શું મિલી આવશે, ઘાત સરખાવીએ એટલે. ચાલો એની પછી સામાન્ય બિંદુએ એલ લંબાઈની દળ રહિત દોરીઓ સાથે 2 આદર્શ વિદ્યુત ભારિત ગોળા લટકાવેલા છે. તેમની વચ્ચે લાગતા અપાકર્ષણના કારણે શરૂઆતમાં અંતર ડી છે. ઓકે, આ પણ થોડોક લાંબો દાખલો થઈ જશે. કાંઈ નહીં, હાલો આપણે ગણી લઈએ. શું છે? આપણે ઉપર જોયું હતું ને એને જેવું 2 લટકાવે તો અપાકર્ષણના કારણે શું થાય? આ રીતનો ગોઠવાય. અહીંયા પણ બીજો આમ આ રીતનો ગોઠવાશે. હાલો, તો બંને ગોળામાંથી વિદ્યુત ભાર સમાન દરથી લીક. જો વિદ્યુત ભારનો લીકેજ થાય છે તો તેના વચ્ચેનું અંતર વી વેગથી નજીક આવે એટલે શું થાય? વિદ્યુત ભાર ઘટતો જાય એટલે અપાકર્ષણ શું થાય? ઘટે ને. શું થાય? કે Q²/R² થાય. ક્યુ ઘટે એટલે શું થાય? બળ ઘટે. બળ ઘટે એટલે અપાકર્ષણ ઘટે એટલે શું થાય? બંને નજીક આવતા હશે તો વી વેગથી નજીક આવે છે તો એમની વચ્ચેનું અંતર x અને વેગ v ની વચ્ચેનો આપણે સંબંધ લેવાનો છે. ઓકે, ચાલો તો આપણે ઉપર કર્યું તો એની જેમ શું છે? બધાય બળો દર્શાવી દો. હાલો, આ ખૂણો થીટા થાય. કયા બળ લાગે? અપાકર્ષણ એટલે આ બાજુ કે Q²/R². નીચે વજન બળ mg. દોરીમાં કયું બળ લાગે? તણાવ બળ T. તો આ થીટા, સોરી આ બાજુનો થીટા નથી લેવાનો આપણે, આ બાજુનો થીટા લઈએ છીએ. આ બાજુનો ખૂણો થીટા લ્યો. તો આ થીટા હોય તો આ ખૂણો પણ થીટા. પાછળનો ઘટક cos થીટા. અહીંયા સામેનો ઘટક sin થીટા. તો મૂકો. હાલો, ઉપર કર્યું તો એની જ વસ્તુ આપણે ફરીથી રિપીટ કરીએ છીએ. ઓકે, કે Q²/R² T cos થીટા બરાબર mg. બંનેનો ભાગાકાર કરી નાખ્યો હતો એટલે હું આવ્યું હતું tan થીટા. આવડી જાય. tan થીટા બરાબર શું આવ્યું હતું? કે Q²/R² ઇન્ટુ mg. હાલો, tan થીટા દોરીની લંબાઈ તમને L આપેલી છે. શું છે? લંબાઈ L આપેલી છે. તેમની વચ્ચેનું શરૂઆતનું અંતર સ્મોલ d આપેલું છે. શું છે? સ્મોલ d. આપણે x ના સ્વરૂપમાં લાવવાનું છે એટલે આપણે x લઈ લે. શું લઈ લે? બીજા કલર વડે દર્શાવ્યો તો તમે ફરક ખબર પડશે. ઓકે, આ અંતર આપણે કેટલો લઈ લઈએ? x. ઓકે, હાલ તો tan થીટા મૂકવાનું. ચાલો, tan થીટા શું થશે? બોલો. tan થીટા અંતિમમાં કેટલો થઈ જાય? બાજુ છે ને પાછળની બાજુ. હા, અંતિમ કેટલું થઈ જાય? હાવ ઘટતું જાય તારે. L જો d લેસ ધેન d આપ્યું છે. શું છે કન્ડિશન તમને આપી? d લેસ ધેન d. એટલે આને પણ આપણે L લઈએ કે ને? ખબર પડી કે ન પડી બધાને? d અંતર નાનું છે એટલે આ L હોય તો આને પણ લગભગ કેટલું હોય? L જેટલું લઈએ કે ન લઈએ કે એ વસ્તુ જોવાની. કન્ડિશન તમને આપેલી છે. તો tan થીટા શું થશે હવે? tan થીટાની કિંમત સામેની બાજુ એટલે આ x આખું છે તો અડધું થાય એટલે x/2 બાય L થશે બરાબર કે Q²/R². R શું છે? બંને વચ્ચેનું અંતર છે તો એને આપણે x લીધો છે એટલે અહીંયા x² કરી નાખીએ mg. તો આપણે શું લાવવાનું છે? સંબંધ જ લાવવાનું છે તો અચળ વસ્તુ બધી કાઢી નાખીએ. જે વસ્તુ આપણી પાસે જોતી છે એ વસ્તુ રાખીએ. ઓકે,
તો આ ક્યુ સ્ક્વેર એકની જરૂર છે અને આ બાજુ એક્સ ક્યુબ આવું થાય. હવે હાલો ક્યુ સ્ક્વેર ચલે છે એક્સ ક્યુબ આવી ગયું. હવે શું કરવાનું છે તો તમને રકમ આપ્યું છે વિદ્યુત ભાર સમાન દરથી લીક થાય છે. એનો મતલબ શું થયો એકમ સમયમાં ઘટતો વિદ્યુત ભાર સમાન હોય એટલે શું કરવું પડે વિકલન કરવું પડે ને. શું કરવું પડે ક્યુ નું વિકલન કરો. હા તો હાલો વિકલન કરો તો શું થાય 2q નું વિકલન અહીં 2q થાય ને તો ક્યુ થશે શું થાય ક્યુ તો ક્યુ ચલે છે શું આવશે પહેલા તો અહીંયા આપણે ઘાતના સ્વરૂપમાં લખી નાખીએ પછી વિકલન લખીએ. હાલો ક્યુ હાલો વિકલન કરો ક્યુ નું વિકલન dq બાય dt શું આવશે જો ક્યુ સ્ક્વેર નું વિકલન કર્યું હોત ને તો ક્યુ પાછો વધે એટલે પાછું તમારે પાસે અહીંયા એક્સ ક્યુબ મૂકવો પડે તો ગણતરી થોડીક લાંબી થઈ જાય એટલે આપણે પહેલા ક્યુ ના સ્વરૂપમાં ફેરી નાખ્યું અને પછી વિકલન કરીએ છીએ. ચાલો dq બાય dt કરો વિકલન હાલો બંને બાજુ તો ઘાત આગળ એક ઘાત ઓછી તો 1.5 માંથી 1 જાય તો અડધું વધે હાફ. ચાલો આ કેવું છે અચળ કીધું ને સમાન દરથી થાય છે. હા બરાબર x નું વિકલન સમયની સાપેક્ષમાં x નું વિકલન શું થાય dx બાય dt dx બાય dt આ બરાબર શું થાય અચળ થાય જો t ની સાપેક્ષે એટલે x નું કઈ t ની સાપેક્ષે કઈ અલગ થાય ને dx બાય dt dx બાય dt ને શું કહેવાય વેગ. તો આવી ગયો આપણે રકમમાં વેગ. ચાલો વેગ અને એક વચ્ચેનો સંબંધ તો v ચલે છે શું આવશે x ની -1/2 ઘાત આવશે. ખબર પડી હલો જો આ રીતનો લાંબો દાખલો પૂછવાનો હોય ને તો શરૂઆતમાં મૂકી દેવાનો છેલ્લે સમય વધે ને ત્યારે જ ગણવાનો. આ ડી ના સ્વરૂપમાં છે તો અહીં બધે x કરી નાખજો શું કરી નાખજો x x x ની -1/2 એટલે ઓપ્શન નંબર બી થશે. ઓકે આટલો લાંબો દાખલો પૂછવાનો હોય તો શરૂઆતમાં મૂકી દેવાનો છેલ્લે સમય વધે ને ત્યારે જ ગણવાનો કેમ કે આ દાખલો ગણવા જાય ને કદાચ બીજા બે હેલા દાખલા તમારે ઝડપથી ગણાઈ જાય. ચાલો એની પછીનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 માઇક્રોફેરાડે ચાર્જ કરેલું છે. ઓકે જો કળ આ બાજુ હોય ત્યારે શું થાય આ કેપેસિટર વોલ્ટેજ સાથે જોડેલો હોય એટલે શું થાય ચાર્જ થશે. પછી એસ ને 2 આગળ જોડવાની છે એટલે અહીંયા લઈ જાઓ તો બેટરી હારે કઈ આવે બેટરી હારે કઈ લેવા દેવા થાય નહીં એટલે શું થયું બેટરીમાંથી છૂટું પડી ગયું. હવે બીજા સાથે સમાંતરમાં જોડ્યું તો આવા દાખલા આપણે ઉપર જઈ ગયા ને કે પેલા ચાર્જ કરીએ છોડીને પછી બીજા હારે સમાંતરમાં જોડીએ તો ઉર્જા કેટલી ગુમાવે જોયા હતા કે નહીં. હવે તો ઉર્જા ગણી લઈએ. હાલો શરૂઆતની ઉર્જા ui હાફ cv². હાલો હાફ કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે આપેલું છે 2 × 10⁻6 ઘાત. વોલ્ટેજ એનો આપેલો છે v કઈ આપેલો છે ઓકે v² રહેવા દઈએ તો 2 ઉડી જાય તો શું આવશે અહીંયા v² × 10⁻6 ઘાત. આ શરૂઆતની ઉર્જા થઈ. અંતિમ ઉર્જા બંને માટે લેવી પડશે ને આની નાની બંને માટે તેના માટે પહેલા વોલ્ટેજ ગોતવો પડશે. હાલો અંતિમમાં સામાન્ય વોલ્ટેજનું સૂત્ર શું થાય બોલો આપણે પેલા દાખલા ગણ્યા છે સામાન્ય વોલ્ટેજ સરખા થાય ને બંનેના વોલ્ટેજ સમાંતરમાં જોડેલા છે એટલે શું આવે C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. શું કર્યું હતું આમાં વિદ્યુતભાર સંરક્ષણ લગાડી દીધું. મૂકો હાલો કિંમત C1 2 × 10⁻6 ઘાત એનો વોલ્ટેજ કેટલો હતો V હતો. C2 નો કઈ શરૂઆતમાં વોલ્ટેજ હતો નહીં 8 × 10⁻6 ઘાત એનો વોલ્ટેજ 0 હતો. C1 પ્લસ C2 8 અને 2 તો કેટલા ડાયરેક્ટ લખી નાખો છો 10 × 10⁻6 ઘાત તો 10⁻6 10⁻6 10⁻6 આ તો આમ તો નીકળી ગયેલું છે ને તો 2 ભાગ્યા 10 શું થાય 1/5 વોલ્ટ આવું થાય. શું આવશે 1/5 વોલ્ટ. હાલો શું આવશે અંતિમ ઉર્જા હાફ cv² એની જેવું તે. હાલો બંને સમાંતરમાં જોડેલા છે પરિણામ કેપેસિટન્સ બોલો C બરાબર 2 + 8 કેટલું થશે 10 માઇક્રોફેરાડે થાય. ચાલો મૂકો 10 C 10 × 10⁻6 ઘાત V વોલ્ટેજ 1/5 V આવ્યો ને તો v² ના છેદમાં શું આવશે 25 થશે. શું થાય v² ના છેદમાં 25 થશે. હાલો મૂકો કિંમત
હવે ઉડાડો હાલો 2 5 5 5 તો આપણે આવશે 20 સ્ક્વેરના છેદમાં 5 થશે શું થાય 20 સ્ક્વેરના છેદમાં 5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત આપણે શું કીધું છે હવે ગુમાવાતી ઉર્જા પર્સન્ટેજમાં ગોતવાની છે પર્સન્ટેજમાં કઈ રીતે લખીએ આપણે ડેલ્ટા યુ બાય યુ ગુણ્યા 100 આવી રીતના લખીએ ને શું લખીએ ડેલ્ટા યુ ગુણ્યા 100 ચાલો કરો બાદબાકી તો કોમન શું આવી જશે બાદબાકી કરશો તો 20 સ્ક્વેર ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત કોમન કાઢ લે હાલો 20 સ્ક્વેર ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ગુણ્યા અંદર શું વધશે હવે આમાં 1 અને આમાં 1 ના છેદમાં 5 શું આવશે 1 માઇનસ 1 upon 5 છેદમાં યુ શરૂઆતની કેટલી હતી 20 સ્ક્વેર ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત તો એ લખવી પડશે 20 સ્ક્વેર ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ગુણ્યા 100% આવડી જાય 5 માઇનસ 1 4/5 ગુણ્યા 100 તો કેટલો થાય આ 20 અને 20 ચોક 80 તો જવાબ આપણો કેટલો આવશે 80% થશે કેટલી ઉર્જા થાય અંતિમ ઉર્જા સોરી ડેલ્ટા યુ બાય યુ કેટલું થશે 80%. ઓકે ચાલ એની પછી ડાયપોલ મોમેન્ટ વાળો પાછો દાખલો આવ્યો એક પદાર્થની કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા P આપેલી છે તીવ્ર વિદ્યુત ક્ષેત્ર E આપીને 1 મોલને ખાસ 1 મોલ લીધેલું છે કેટલું છે 1 મોલ ધ્રુવીભૂત કરવામાં આવે છે એકાએક આ ક્ષેત્રની દિશા 60 ના ખૂણે બદલવામાં આવે છે n એવોગાડ્રો અંક હોય તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય કેટલું થશે તો કાર્ય W હાલો કાર્ય હાલો 60 ના ખૂણે ફેરવીએ કાર્ય કેટલું કરવું પડે હાલો સ્થિતિ ઊર્જાનું સૂત્ર U બરાબર 2q/r હે ડાયપોલ મોમેન્ટ છે minus -p cos θ શરૂઆતમાં શું હોય વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો શરૂઆતમાં હોય છે ui બરાબર -pe cos 0 થાય cos 0 ની કિંમત 1 અંતિમ 60 ના ખૂણે ફેરવેલું છે તો -pe into cos 60 cos 60 નું મૂલ્ય 1/2 1/2 થશે તો શું આવશે -p/2 હાલો ડેલ્ટા યુ ગોતો બરાબર કાર્ય થશે તો શું થાય માઇનસ શું થાય uf માઇનસ ui આવે ને શું કરે uf માઇનસ ui તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે pe/2 માઇનસ માઇનસ પ્લસ p તો આ જવાબ શું આવશે પ્લસ pe/2 આવશે 1 માંથી અડધો જાય એટલે અડધો વધે આ કેટલા માટે ગોચ્યું આપણે 1 માટે ગોચ્યું 1 મોલમાં કેટલા હોય ભાઈ એને જેટલા અણુ હોય ને 1 મોલ માટે કેટલું થશે આપણે ડાયરેક્ટ લખાય કાર્ય બરાબર શું થશે pe/2 into na આવું થાય n આપેલું છે એટલે n રાખીએ તો આપણો જવાબ શું આવશે એ ખબર પડી જો ખાસ 1 મોલ માટે તમને કીધું છે 1 માં તો એક જ હોય અણુ માટે લઈએ 1 મોલમાં અણુ કેટલા હોય n જેટલા એટલે એને કરી નાખીએ ચાલો એની પછી એક પૈડા પર બે વિરુદ્ધ દિશા બિંદુઓ પર +q અને -q વિદ્યુત ભારો છે અહીંયા તમને દર્શાવેલા છે ખરબચડા ઢળતા પાટિયા પર ઉધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E ની હાજરીમાં તે સમતુલનમાં રહે છે શું છે ઉપર તરફ E હોય એટલે આ સમતુલનમાં રહે છે તો આની ઉપર લાગતા બધા બળો આપણે દર્શાવવાના થશે ને હવે કયા કયા બળ લાગતા હોય ઉપર તરફ E એટલે આમાં પણ ઉપર તરફ શું લાગતું છે આ તરફ થોડું ખરખું જોઈએ હા આ E થઈ ગયું હાલો m દળ છે તો શું થાય નીચે તરફ mg આ બાજુ આ θ ખૂણો હોય તો કેટલું થાય mg sin θ હાલો mg sin θ બીજું કઈ લાગે આમાં હાલો ઈ વિદ્યુત ક્ષેત્ર છે ઈ વિદ્યુત ક્ષેત્રને કારણે કેટલું લાગે બોલો શું છે અહીં શું કીધું છે સમતુલનમાં રહે છે હાલો ગોળ પડ્યું હોય સમતુલનમાં ક્યારે રહે બંને બળ બાજુ શૂન્ય બળ શૂન્ય કરવાનું હોય પડ્યું છે ફરે ને પડ્યું ઢાળ ઉપરથી આવતું હોય તો શું થાય આમ સરકતું આવે કે ગો 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 ફરતું આવે ફરતું આવે ને
ફરતું આવતું હોય તો હું સમતોલનમાં રાખવા માટે શું કરવું પડે? ટોર્ક. શું રાખવું પડે? ફરતું કોઈ વસ્તુ ચાક ગતિ કરતો હોય ત્યારે હું સરખાવવું પડે સમતોલનમાં? ટોર્ક સરખાવવું પડશે. શું સરખાવવું પડશે? ટોર્ક. ચાલો બંને દ્વારા ટોર્ક લાગતું હશે. હાલો તો આના mg sin θ દ્વારા લાગતું ટોર્ક. ટોર્કનું સૂત્ર બોલો. ટોર્ક f ડોટ d f સોરી શું આવશે? fd sin θ આવે ને? શું આવે? fd sin θ. તો આપણે શું લઈએ? બળ ગુણ્યા એને લંબ અંતર. શું લઈએ છે? બળ ગુણ્યા લંબ અંતર. તો શું થશે અહીંયા? બળ mg sin θ એનું લંબ અંતર આ થાય ને, તો આની ત્રિજ્યા જેટલું થાય ઇન્ટુ r થશે. હાલો ઈ વિદ્યુત ક્ષેત્ર દ્વારા આના દ્વારા આ બાજુ લાગે તો ઈ વિદ્યુત ક્ષેત્ર દ્વારા આમ ઉલટી બાજુ લાગતું હશે. કેટલું લાગે? ઈ વિદ્યુત ક્ષેત્ર લાગતો ટોર્ક. ટોર્કનું સૂત્ર ટોર્કનું સૂત્ર શું આવે? P બોલો. P શું આવે? sin θ આવે ને? P શું થશે? Pe sin θ થશે. હાલો ઉડાડજો બધી વસ્તુ. sin θ ઉડી જાય તો શું વધશે હવે? હાલો Pe P શું થશે? P નું મૂલ્ય mg into r. P ડાયપોલ મોમેન્ટ. આ ડાયપોલ મોમેન્ટ બને પ્લસ q માઇનસ q છે. શું આવશે? વીજભાર ગુણ્યા એની વચ્ચેનું અંતર. 2r અંતર થાય. આ 2r અંતર ઇન્ટુ e. તો એક r અહીંથી ઉડી ગયો. આપણે શું થશે? e નું મૂલ્ય. e બરાબર શું થાય? mg by 2q. ખબર પડી બધાને કઈ રીતે આવે? શું છે? કઈ નવું છે નહીં. ખાલી એક વસ્તુ જોવાની, ફેરું પડતું આવતું હોય. શું છે? પૈડું આવે તો ફરતું ફરતું આવે તો શું સરખાવવું પડે તમારે સમતોલનમાં રાખવા માટે? ટોર્ક. બસ એટલી ખબર પડી જાય એટલે તમને દાખલો ઓટોમેટિક આવડી જાય. ચાલો એની પછીનો, કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલો છે. ઓકે, એટલે એની ઉર્જા આપણે થશે ui બરાબર q² / 2c થાય. હાલો બેટરી દૂર કરીને સમાન કેપેસિટરને સમાંતરમાં જોડ્યું. એટલે સમાંતરમાં જોડો એટલે આ રીતનું થશે. આ રીતનું સમાંતરમાં જોડશે. હાલો q વિદ્યુતભારથી ચાર્જ કરેલો હતો, સમાંતરમાં બંને કેપેસિટર સરખા હોય તો કેટલો થશે? અહીંયા q/2 અને અહીંયા આવશે q/2. બંનેમાં સરખે સરખો વેચાઈ જાય. હાલ તો હવે આપણે શું કરતા છે? એની અંતિમ ઉર્જા. તો અંતિમ ઉર્જા uf². તો અહીં q/2 નો વર્ગ એટલે q²/4 ઇન્ટુ આનું પરિણામી થશે 2c. એવા કેટલા લેવાના થાય? 2 લેવાના થાય. આવું થાય ને? તો q²/4 2c ઇન્ટુ 2. ઓકે, હવે રેડી થઈ ગયું ને? હા, અહીં 2 ઉડાડજો. તો q²/2c બરાબર ui. તો અહીં ui ભાગ્યા 2 એટલે શું થાય? 2 ગણી ઘટે આવશે ને? કેટલો આવશે? 2 ગણી ઘટે uf બરાબર. ઓકે.